ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ કરી દીધી છે। કચ્છના નલિયામાં તાપમાનનો પારો સતત ગગડતા હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। બુધવારે 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર હતું, તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 13.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો, પરંતુ ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા। સતત બીજા દિવસે પણ દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો। કચ્છ અને રાજકોટમાં હવામાન વિભાગે આજે કોલ્ડ વેવની આગાહી કરી છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ ઠંડીમાંથી કોઈ રાહત ન મળવાની આગાહી કરી છે। કચ્છ સહિત ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજકોટમાં બુધવારે સવારથી જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા। સતત ઠંડા પવનોને કારણે રાજકોટનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ઘટી અને 9.7 ડિગ્રી પર પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 5.9 ડિગ્રી ઓછું નોંધાયું। આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, તો ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 10.5 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને કેશોદમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો યથાવત રહેતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા।